નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સમસ્ત વારદોરિયા પરિવાર દ્વારા પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા અને સમાજમાં નવી રાહ અને દિશા આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં વારદોરિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા પરિવાર હર હંમેશા સમાજને એક નવીનતા હોય છે, ત્યારે પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી અને એક દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા। આવનારા સમયમાં પરિવારના સભ્યોની જેમ જ સમસ્ત વારદોરિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્ય કરવામાં આવશે અને સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે, કારણ કે મધ્યમ અને ગરીબ પરિવાર લગ્ન કરીને દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આ તૂટી પડતું હોય છે। ખોટી રીતે ના થાય અને સમસ્ત પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી। વારદોરિયા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ બાવાડાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતની આફત આવે તો સર્વે પરિવાર એક સાથે રહીને દુઃખમાં ભાગીદારી લેવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારોને મદદરૂપ થવું જરૂરી છે તેવું પણ જણાવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।